132 વર્ષ પહેલા અહીંયા અંગ્રેજ શાસનકાળ દરમિયાન એલિસા બેલ દ્વારા એક એલિસ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજ હવે જર્જરિત અને ભયજનક હાલાતમાં છે, જેથી બ્રિજને છેલ્લા 10 વર્ષથી વપરાશ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો। તેવામાં રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જાળવવા અને સમયસર અદ્યતન ટેકનોલોજી દ્વારા યોગ્ય રિપેરિંગ કામ કરવામાં આવે તે માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી રહ્યું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બ્રિજને કેટલું નુકસાન થયું છે, કયા પ્રકારની મરામતની જરૂર છે, કેટલો ભાગ જર્જરિત છે, આ તમામ બાબતોનો બ્રિજ રિનોવેશન કન્સલ્ટન્ટ પાસેથી એ રિપોર્ટ કઢાવ્યો હતો। આ રિપોર્ટ કરાવ્યા બાદ રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી પાછળ 26.78 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે। બ્રિજ પર ડેકોરેટિવ પ્લાન્ટેશન, આકર્ષક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી લગભગ 2 વર્ષ ચાલશે। બ્રિજના પુનઃસ્થાપન બાદ રાહદારીઓ માટે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે। લોકો હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ શકે એ પ્રકારે બ્રિજનું રિપેરિંગ કામમાં મેથોડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચર ડિઝાઇન બનાવવામાં આવશે। આ સાથે સાબરમતી નદી પટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા માટે બ્રિજને રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે 1892માં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલા એલિસ બ્રિજની લંબાઈ 433.41 મીટર, પહોળાઈ 6.25 મીટર અને 30.96 મીટરના 14 સ્પાન બોસ્ટ્રિંગ ટાઇપના સ્ટીલ સ્ટ્રક્ચરમાં તૈયાર કરવામાં આવ્યો હતો।